કેટલી હાઈટ કેટલા તકો લાગે છે એ માટે 2-3 કલાક લાગે. ચાલો રેડી ભાઈ, શરૂ કરો તો કે શરૂ. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ. એકવાર જોરથી બોલો જય શ્રી કૃષ્ણ. આજે મોરબીમાં નીરજભાઈને ઘેર આજે મેં આવ્યા છીએ અને દાદાને મળવા આવ્યા હતા. દાદાને થોડુંક પેસ્ટોપીને બધું કરવાનું હતું. મને કે તમે આજે અમે ભેલા આવેલા, નાના ભેલા, ત્યાં 3 દિવસની શિબિર હતી, 8, 9, 10. આજે સાંજે પૂરી થઈ એટલે ભાઈ નીરજભાઈ મુલાકાત કરી છે, પહેલી મુલાકાત છે અને એને એવું કીધું આજે અમારા મહેમાન બનો તમે અમારે અહીંયા આવો તો દાદાને મળે. એટલે આજે અમે ભાઈ નીરજભાઈને ઘેરે આવ્યા છીએ અને આજે માહોલ એવો જાણ્યો છે, નેચર સિસ્ટમ જેને કહેવાય, કુદરત જેને કહેવાય, તપ સેવા સુધીની આધ્યાત્મિક પ્રભુ પ્રાપ્તિનો માર્ગ છે. તો આજે અમે એટલા વર્ષોથી કરાવી છે, 8 વર્ષથી અમે કરાવીશું અને અમારી પાસે એવા ઘણા લોકો છે જે આ બધી વાત સાંભળ્યા પછી લોકોએ દૂધ મૂકી દીધેલા અમારી પાસે ઘણા પડિયા ગયા છે અને ચા મૂકી દીધેલા એવા ઘણા અમારી પાસે એવા પ્રસંગો છે. એમાં આજે બાએ આ સિસ્ટમ સાંભળ્યા પછી એને આજે એમ લાગ્યું કે આજથી હું ચા મૂકું છું. થોડાક નજીક આવો, થોડોક બીજો નજીક આવો બા પાસે. શું કહો છો તમે ચા બાબતમાં? ચા નહીં પી, આજથી નહીં પીવો. એકવાર બા માટે જોરદાર તાળી પાડો. આજે કેટલું એનું મિશન જે છે એ ઉઠીને તરત કેટલા વર્ષથી પીવો છો? દૂધની પ્રોડક્ટ હું બંધ કરું. આજે એનિમલ પ્રોડક્ટ માટે વાત કરશું, ચા માટે વાત કરું, ચા ભૂકી માટે વાત કરશું, બરાબર છે? તો ભગવાનભાઈ ચૌહાણ, આજે મારો મોબાઈલ નંબર છે 9824858740 9824858740. કોઈને આવી કઈ સેવાની જરૂર પડે તો મેં આ પૂરું સિસ્ટમ કરાવી છે. અને ભગવાનભાઈ ચૌહાણ, હવે અમને એક બધા કરતા કાંઈ અલગ કરવાનું મન નીરજભાઈ એટલે થાય છે કે આજે તમારી ઘેર અમને આજે આમંત્રણ આપ્યું છે. જેમ અમે કોઈના નાના બાળકનો જન્મ હોય, જન્મ દિવસ હોય કે તો કાંઈ ઉત્સવ હોય તો અમે એને ઘેરે જાય છે. અને આજે જન્મદિવસ માટે આ બધી જે તૈયારી છે, આ બધું આપણે કેકને બધું અત્યારે જે ખાઈએ છીએ એ કેટલી હદે ખરાબ છે એ તમે ગૂગલને પૂછો તો ખ્યાલ આવશે કે અમે શું નાખીને કેક બનાવે છે. તો એના બદલે અમે શું કરીએ છીએ એ સવારથી એને ઘેરે જાય પછી 10-11 વાગે અમે બધું જ્યુસ બનાવીએ, કઈ રીતે બનાવો ઘરના સભ્યોને બધાને શીખવાડીએ. ત્યાં બધા મહેમાન લોકો આવ્યા એને પણ અમે શીખવાડીએ. બપોરે પછી અમે સાથે મળી અને સાથે બેસીને અમૃત ભોજન કેમ બનાવાય, બધા બહેનો આવ્યો હોય, ભાઈઓ સાથે ભોજન બનાવીએ છીએ. અને સાંજે પછી અમે કેક બનાવી છે, નેચર કેક, મા પ્રકૃતિનું જે બનાવેલું છે ભોજન, એમાં દ્રાક્ષ હોય, કેળા હોય, સરસ મજાની એને જે દિમાગમાં ઉતરે એ રીતે સરસ મજાની કેક બનાવી અને પછી આ બાળકનો અમે હેપી બર્થડે ટુ યુ આવું કરી સરસ મજાનો ઉત્સવ ઉજવી અને રાત્રે પછી અમૃત ભોજન કરીએ. એના બધા સગા સંબંધી મિત્રો, દોસ્તો, આડોશી પાડોશી બધા બોલાવેલા હોય એ બધા આ બધું જોશે. અને ત્યાર પછી આ વિશે વાતો કરીએ. એમાં તમે એક સંકલ્પ છે દૂધનો લીધો એટલે અમને બહુ આનંદ છે. અને બાએ આ બધી વાતો કિંમતી જે વાતો કરી નથી, કારણ કે શાનો વિષય તો બહુ લાંબો છે. અને આ બધી વાતો સાંભળ્યા પછી નેચરની જે વાતો સાંભળ્યા પછી એમ લાગ્યું કે સર્વસ્વ સ્વાધ્યાય છે પાછા ઘણા ટાઈમથી ધ્યાનમાં તો આ છે કે સર્વસ્વ સહાન હૃદય નિવિષ્ટો. અચાર જ્ઞાનની અંદર ભગવાન બેઠો છે તો મારા ભગવાનને, મારા દેવને મહાકચરો નહીં છું. આપણે ભોળાનાથને આપણે જ્યારે લોકો ચડાવવા શિવજીને જઈએ છીએ તો આપણે બીજો કોઈ કચરો ચડાવતા નહીં, શુદ્ધ જળ ચડાવીએ છીએ, બીજું ચડાવીએ છીએ, પત્રમ પુષ્પમ ફલના ચડાવીએ છીએ. તો આજે બહુ આનંદ થયો. દિનેશભાઈ તમારું નામ બોલજો, મોબાઈલ નંબર બોલજો. દિનેશભાઈ 9858 કામ કોઈ કામ બધાને જય શ્રી કૃષ્ણ.